ભટ્ટજીની કમેન્ટ્રી પર ઓગસ્ટમાં ફોકસ હું દરરોજ કહું છું ઘટાડે ખરીદી ઉપર રાખો, ઉતાવળ નથી કરવાની. ક્રૂડ છે રેન્જમાં આજે વધેલું છે, પણ અગેન થોડી વોલેટિલિટી છે, બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. સીએએસની તમને ચિંતા હોય તો એ એડજસ્ટમેન્ટ ગઈકાલે થઈ ગયું, હવે એ પણ ચિંતા કરવાની જરૂર નથી. માર્કેટ હવે સીએએસની આદતમાં આવી ગયું છે, એ પણ તમે ખાસ ધ્યાન પર રાખી લો. પણ મને એક જગ્યાએ ખાસ પહેલાં તો કન્સર્ન છે આ માહિતી. એફઆઈઆઈનો લોંગ શોર્ટ રેશિયો, ઇન્ડેક્સના પીસીઆર, બધી જ વસ્તુઓ પોઝિટિવ છે, પણ આજના ઘટાડામાં હવે માર્કેટ આજે સકારાત્મકતા જે લાવી ગઈકાલે બેસ્ટ એવર ઓગસ્ટ સિરીઝનો તમને ડેટા બતાવ્યો એફઆઈઆઈએ, એ શું આજે માર્કેટને ઘટાડામાં લઈ જવા માટે તો નથી ને? ઘણી વખત એવું થાય કે એ ઇમ્પ્રુવમેન્ટ આવે ને પછી અચાનક ધબ થઈને નીચે બેસી જાય. તો આજે જે કંઈ પણ આ ઇમ્પ્રુવમેન્ટ હેન્ડઓવર આપણને એફઆઈઆઈનું મળી રહ્યું છે એ ઘટાડા માટે તો નથી ને, એ જોવાનું છે. શું આજના ઘટાડામાં માર્કેટ સુધરે છે કે નથી સુધરતા એ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. બસ આટલું કન્સર્ન ધ્યાન પર રાખ. સોમવારથી અમે તમને કહી રહ્યા હતા કે ભાઈ 24,650ને પાર નીકળવું મુશ્કેલ છે. એ રિસ્પેક્ટ ઇન્ડેક્સ આપી રહ્યા છે, 650નું લેવલ પ્રોપર જઈ રહ્યો છે. એટલે આજે પણ આપણે ફરી એકવાર 24,650ને મહત્વ આપીશું. બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, ત્યાં વીકલી અને મંથલી અવરોધ બનેલા છે અને એટલા માટે જ અમે વારે વારે કહી રહ્યા છીએ. 24,650ની ઉપર આજે જો ક્લોઝ મળી ગયો તો પછી વાર્તા 25,055 તરફ આગળ વધશે. ત્યાં સુધી તમે રેન્જમાં છો. 25,055નો લોજિક પણ હું તમને દરરોજ આપું છું, કારણ કે રેકોર્ડ હાઈ તમારો બન્યો 26,373, ત્યાંથી 5% નીચે એટલે 25,055, અને એટલા માટે આપણે 5%ની વાત કરી રહ્યા છીએ અને રિસ્પેક્ટ આપે છે, માર્કેટ પણ આપી રહ્યા છે. એ અવરોધને રિસ્પેક્ટ 26,000ને પહોંચવા માટે 25,055 અને એને નીચે 24,650 બધા પ્રોપર જઈ રહ્યા છે. બેંક નિફ્ટી માટે મેં તમને ઓલરેડી લેવલ આપેલો છે જે નીચે છે અને તે છે 57,350. પણ મેં શું કહ્યું હતું, મને વીકલી ક્લોઝ જોઈએ છે, એટલે કે આજે બેંક નિફ્ટીનો 57,350 ઉપરનો બંધ મળી જવો જોઈએ, જે મોટાભાગે લાગે છે કે મળી જશે. બેંક નિફ્ટીના ડેટા પણ ઇમ્પ્રૂવ થયા છે ગઈકાલે. પણ અગેન જે આ ક્રૂડની પરિસ્થિતિ છે અને જે આ એફઆઈડીઆઈ જે મતલબ એસ્પેશિયલી એફઆઈએ જે રીતે ઓપ્શન્સ અને ફ્યુચર્સમાં પોઝિશન્સ વધારી છે, આ કોઈ ટ્રેપ નથી ને, મારે બસ એટલું જોવું છે આજના દિવસે. એટલે બેંક નિફ્ટી સાપ્તાહિક આને પાર બંધ આપે તો વધારે સારો સંકેત કહેવાશે. 57,350ને ઉપર સીધા 58,700 સુધીની શક્યતાઓ ઓપન થાય છે. ઓલરેડી 58,000 તો આપણે છીએ. 58,700ને હજુ ઉપર જઈએ તો પછી વધુ સારી તેજી આવશે. ત્યાં સુધી બેંક નિફ્ટી રેન્જમાં છે 58,700, 57,350, ધેટ્સ ઇટ. એમાં કંઈ બહુ મોટી નવાઈ નથી. પણ આજે એસબીઆઈના પરિણામો આવવાના છે, તો એને લઈને પણ એક્શન મે બી બેંક નિફ્ટી બતાવી શકે છે. તો એક બાજુ એફઆઈડીઆઈના દર્શક મિત્રો ડેટા બહુ પોઝિટિવ છે, પણ બીજી બાજુ આ ટ્રેપ તો નથી ને, બસ એ જોવું છે. આ છે ભટ્ટજીની આજની કમેન્ટ્રી. આ સાથે જ એક નાનકડા વિરામનો